વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તબિયત બધાની સારી છે ને? ઓકે. તો મિત્રો, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં તમે નોમેનક્લેચર એટલે કે નામકરણ અને આઇસોમેરિઝમ સમઘટકતા ટોપિકને ખૂબ સારી રીતે તમે ભણ્યા. અને હવે આ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો મુખ્ય ભાગ, જેને એવું કહી શકાય કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો હાર્ટ. હવે બધાને ખબર છે હાર્ટનું મહત્વ શું. જો હાર્ટમાં કંઈ પ્રોબ્લેમ આવે તો ભાઈ માણસ તો ફેલ થઈ ગયો, બરાબર છે. તો હાર્ટમાં જેમ પ્રોબ્લેમ આવે અને આપણી જિંદગી ફેલ થઈ જાય, ભાઈ મૃત્યુ આવી જાય, એમ જો ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બરાબર, એને એકદમ તમારે ડિટેલમાં સ્ટડી કરવી છે. ઓકે, દરેક રાસાયણિક પ્રક્રિયાઓને બરાબર આમ સમજવી છે, એને સોલ્વ કરવી છે ટોપિક્સને. તો એના માટે આ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી પાર્ટ 2 એ ખૂબ જ મહત્વનો છે. ઓકે, પ્લસ એમ અસર, માઇનસ એમ અસર, પ્રેરક અસર એટલે કે પ્લસ આઈ અસર, માઇનસ આઈ અસર, પ્લસ એચ, માઇનસ એચ, કાર્બોકેટાયન, કાર્બેનાયન, આ દરેક ટોપિક ખૂબ મહત્વના છે. અને હા, જો બેઝિકલી તમે પહેલા જ લેક્ચરથી સ્ટાર્ટિંગથી તમે જો આને સમજશો તો તમને આ જે પાર્ટ છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે આપણું રસાયણ વિજ્ઞાનનું હાર્ટ એ એકદમ તમારું મજબૂત થશે. અને જો હાર્ટ તમારું મજબૂત થઈ જાય તો પછી જિંદગી જીવવાની કઈ મજા અલગ હોય છે. ઓકે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇઝ ધ ઇઝીએસ્ટ પાર્ટ ઓફ ધ કેમિસ્ટ્રી. તો ચાલો આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને સ્ટાર્ટ કરતા પહેલા મારે કેટલાક તત્વો, ઓકે, એના વિશે થોડીક તમને બેઝિક ઇન્ટ્રોડક્શન આપી છે. જનરલી તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર ભણ્યા, એમાં આ બાબતોને ભણ્યા હશો જ. ઓકે, એમાં થોડો મારે તમને નિખાર આપવો છે. ઓકે, જેના ઉપયોગથી આગળના લેક્ચરમાં અને આ જ લેક્ચરમાં આપણે જે પણ કંઈ એક્સ્ટ્રા બાબતોને ભણાવીશ હું તમને, એ તમને આસાનીથી ખબર પડે. તો બધા એકદમ રેડી છો? યસ સર. ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો. તો સૌપ્રથમ આપણે સમૂહ 13 માં બોરોન તત્વ વિશેની વાત કરીએ. ઓકે, સમૂહ 13 બોરોન. મિત્રો બધાને ખબર છે કે બોરોનનો પરમાણુ ક્રમાંક છે Z બરાબર 5. ઓકે, હવે પરમાણુ ક્રમાંક Z બરાબર 5 હોય તો એમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થશે? હિલિયમ 2s2 અને 2px1. ક્લિયર? ચાલો મિત્રો, 2py0 હશે અને 2pz0 હશે. ક્લિયર? ઓકે મિત્રો, હવે જો આપણે સમજીએ કે બોરોન જે છે એમાં 2s કક્ષકમાં ઓલરેડી બે યુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. ક્લિયર? અને 2p કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તમે કેમિકલ બોન્ડિંગ જે ચેપ્ટર ભણ્યા એમાં સહસંયોજક બંધ વિશેની થિયરી તમે વ્યવસ્થિત ભણ્યા હશો ઘણા બધા અણુઓના ઉદાહરણ દ્વારા. ઓકે, સહસંયોજક બંધ જો બનાવવો હોય તો બે તત્વ છે. ફોર એક્ઝામ્પલ મારે એમોનિયા બનાવવું છે, તો એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ ક્યારે બને? કે હાઇડ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને નાઇટ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બંને તત્વો પોતાના એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને શેર કરે એટલે કે ભાગીદારી કરશે અને એક સહસંયોજક બંધનું નિર્માણ થાય. તો તમે સમજી શકો કે અત્યારે આ 2px કક્ષકમાં જ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો હાલના સંદર્ભમાં તો એવું કહી શકાય કે આ બોરોન કેટલા સહસંયોજક બંધ બનાવે? ઓન્લી એન્ડ ઓન્લી 1. ઓકે, પરંતુ બોરોનમાં જો ઉત્તેજિત અવસ્થામાં લઈ જવામાં આવે, બોરોન હું લખું છું અહીંયા ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાં મિત્રો શું થશે કે હિલિયમ તો રહેવાનું જ છે, પરંતુ આ જે 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? 2p કક્ષકમાં. એટલે ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે 2s1, 2px1, 2py1 અને ભાઈ 2pz માં તો 0 છે જ. ઓકે, ચાલો ડ્રો કરીએ. 2s કક્ષક ઓન્લી 1 મેન આર્મી. ચાલો નેક્સ્ટ જઈએ. 2p કક્ષક કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ભાઈઓ? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા. ચાલો હવે જો હું તમને પ્રશ્ન પૂછું કે હવે બોરોન જે છે, બરાબર, એ કેટલા સહસંયોજક બંધ બનાવવા માટે કેપેસિટી એની પાસે હવે ધરાવે છે? તો એવું કહી શકાય કે 3 બોન્ડ બનાવી શકે.
હવે બોરોન જ્યારે 3 બંધ બનાવી દે, ઓકે, 3 સહસંયોજક બંધ એને બનાવી દીધા, છતાં પણ બોરોન પાસે શું છે? એક 2pz કક્ષક ખાલી છે. મારો અહીંયા તમને સમજાવવાનો એક જ હેતુ છે કે જો બોરોન આપણે જે પણ GOC માં આગળ ભણશું એમાં બોરોને માત્ર ને માત્ર 3 સહસંયોજક બંધ બનાવ્યા છે, તો એની પાસે એક 2pz કક્ષક ખાલી હશે. અને GOC માં જ્યારે હું તમને કેટલાક નિયમો ભણાવીશ સંસ્પંદનના, ઓકે, ત્યારે એમાં એક નિયમમાં કોઈ જગ્યાએ એવું આવશે કે ખાલી 2p કક્ષક હોવી જોઈએ. ખાલી p કક્ષક જો હોય તો ત્યાં સંસ્પંદન થઈ શકે. એ કન્ડિશન હું તમને ત્યાં ભણાવીશ. પણ ત્યારે જો બોરોન આવશે અને તમને આ બાબત જો યાદ નહીં હોય તો મુશ્કેલી. ઓકે, તો હું લખું છું અહીંયા બોરોન જ્યારે 3 સહસંયોજક બંધ બનાવે ત્યારે બોરોન પાસે એક 2pz કક્ષક ખાલી હશે. શું? બોરોન જ્યારે 3 સહસંયોજક બંધ બનાવે ત્યારે એમની પાસે કેટલી? એક 2pz કક્ષક ખાલી હોય. ફોર એક્ઝામ્પલ ચાલો હું તમને અહીંયા સમજાવું. જેમ કે એક અહીંયા સ્ટ્રક્ચર દોરીએ, CH3 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ BH2. ઓકે, મારો અહીંયા સમજાવવાનો પર્પસ એક જ છે, ઓકે, કે બોરોન પાસે 2pz કક્ષક ખાલી છે કે નહીં એ મારે તમને સમજાવવું છે. જો આ ખબર પડી ગઈ તો પછી જ્યારે પણ હું તમને કોઈ બોરોનના કોઈ પ્રશ્નો ભણાવતો હોઈશ તો તમને તરત લાઈટ થશે કે ઓ યસ, સરે પહેલા લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં જ આ વાત સમજાવી હતી. ચાલો હવે મિત્રો આને અહીંયા CH2 કરી નાખો. ચાલો આપણે આ રીતે લખી શકીએ CH3 CH2 સિંગલ બોન્ડ, અહીંયા બોરોન છે, ચાલો અહીંયા H છે અને અહીંયા પણ H છે, બરાબર ને? આ BH2 ને તો તમે આ રીતે લખી શકો ને. ઓકે, ચાલો અહીંયા બોરોન પાસે બાહ્યતમ કક્ષામાં પોતાના કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? આ 3 ઇલેક્ટ્રોન એના પોતાના છે, બરાબર છે? બોરોન કયા સમૂહમાં આવે? બોલો ભાઈ, બોરોન આવે સમૂહ 13 માં. સમૂહ 13 હોય એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? 3 ઇલેક્ટ્રોન્સ હોય. તો અત્યારે બોરોનની આ એના પાસે જે 3 ઇલેક્ટ્રોન હતા એ તો છે જ. અને બીજું આ જે બીજા અહીંયા હું ડોટ કરું છું અત્યારે, આ બરાબર અલગ ચોકથી આ જે ડોટ મેં કર્યા એ ડોટ એ અન્ય તત્વો પાસેથી મળેલા છે, એટલે સહસંયોજક બંધ બની ગયા 3. ક્લિયર? સમજાય છે મારી વાતમાં? ઓકે, હવે બોરોન પાસે શું હશે? એક 2pz કક્ષક ખાલી હશે. કેમ? કારણ કે 3 બંધ તો અહીંયા બની ગયા, 3 સહસંયોજક બંધ, બરાબર, છતાં આ એક 2pz કક્ષક ખાલી હશે. તો લખું છું અહીંયા, અહીં B પાસે એક 2pz કક્ષક ખાલી છે. ઓકે, પરંતુ જો માનો કે બોરોને કેટલા સહસંયોજક બંધ બનાવ્યા? 4. બોરોને 4 સહસંયોજક બંધ બનાવી દીધા. હવે ચોથો સહસંયોજક બંધ કોની સાથે બને? આ ખાલી 2pz કક્ષક સાથે બની જાય. તો હવે બોરોન પાસે ખાલી 2pz કક્ષક રહેશે નહીં. એટલે આપણે લખીએ, પરંતુ જો બોરોન 4 સહસંયોજક બંધ બનાવે તો B પાસે ખાલી 2p કક્ષક નહીં રહે. ક્લિયર? હવે એની પાસે 2p કક્ષક ખાલી નહીં રહે. કેમ? કારણ કે ચોથો બંધ અહીંયા બનાવે ને. ચોથો બંધ જે છે સવર્ગ સહસંયોજક બંધ બને, બરાબર ને? તો કોઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે આ ખાલી કક્ષકમાં તો ત્યાં ચોથો બંધ બની જાય. ઓકે, આ રીતે છે. ટૂંકમાં 3 બંધ છે તો 2pz કક્ષક ખાલી. 4 બંધ બની ગયા તો બોરોન પાસે હવે p કક્ષક ખાલી નથી. ઓકે, તો આ એટલી બાબતોને મિત્રો લખી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે છે સેકન્ડ સમૂહ 15 માં મારે નાઇટ્રોજનની ચર્ચા તમને કરવી છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7,
Electronic configuration is helium 2s2 and 2p3. 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે જેને તમે ગોઠવો તો આ રીતે હશે 2px1 2py1 ને 2pz1. ચલો મિત્રો હું એક કક્ષક દોરીને તમને સમજાવું. અત્યારે અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન છે 2s કક્ષકમાં અને અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે મિત્રો નાઇટ્રોજન જે છે અત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન એની પાસે 3 છે તો કેટલા સહસંયોજક બંધ બનાવે? મારો પ્રશ્ન સમજજો તમે. હું તમને સવર્ગ સહસંયોજક બંધનો પ્રશ્ન અત્યારે પૂછી રહ્યો નથી. માત્ર ને માત્ર પ્યોર કોવેલેન્ટ બોન્ડ. મારે તમને શુદ્ધ સહસંયોજક બંધની ચર્ચા કરાવી છે. શુદ્ધ મીન્સ કે હવે એમાં પર્સન્ટેજ આપણે કે ગણવા નથી માંગતા. મીન્સ કે સહસંયોજક બંધનો કોઈ પ્રકાર આપણે નથી સમજતા. સવર્ગ સહસંયોજક બંધ અને સહસંયોજક બંધ. તો મારે માત્ર બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એક એક ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય, બરાબર? અને જે સહસંયોજક બંધ બને ને એની તમને મારે ચર્ચા કરાવી છે. તો નાઇટ્રોજન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બોલો યસ ઓર નો? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ 3 સહસંયોજક બંધ બનાવી શકે. યસ, 3 સહસંયોજક બંધ બનાવશે છતાં પણ અહીંયા એમની પાસે એક લોન પેર રહી જાય છે. ઓકે, સંકરણ કયું થાય? સંકરણ થશે sp3. નાઇટ્રોજનમાં સંકરણ કયું થશે? જ્યારે 3 બંધ બનાવે ત્યારે sp3 સંકરણ થાય. ઓકે, આ s કક્ષક અને 3 p કક્ષકો sp3 સંકરણ થાય અને sp3 સંકરણ જ્યારે થાય ત્યારે 3 સહસંયોજક બંધ બની ગયા છે પણ એમની પાસે એક લોન પેર એક્સ્ટ્રા હશે. ઓકે, જ્યારે પણ નાઇટ્રોજન 3 સહસંયોજક બંધ બનાવે છે એટલે તમારે સમજી લેવાનું કે નાઇટ્રોજન ઉપર એક લોન પેર હશે જ. ઓકે, ચાલો લખીએ. નાઇટ્રોજન જ્યારે 3 સહસંયોજક બંધ બનાવશે ત્યારે નાઇટ્રોજન પાસે એક લોન પેર બાકી રહેશે. હું કૌંસમાં લખી નાખું છું. સંકરણ કયું થાય છે? sp3 સંકરણ. sp3 સંકરણ થાય એટલે એક s કક્ષક ને આ 3 p કક્ષકો, બરાબર ને? 3 p કક્ષકો અને આ એક s કક્ષકો sp3 સંકરણ થઈ ગયું. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એક યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે which is the lone pair. ફોર એક્ઝામ્પલ, ચાલો હું તમને કોઈ એવું સ્ટ્રક્ચર દેખાડું. CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ NH2. ઓકે, ચાલો મિત્રો તમે આને કંઈક આ રીતે પણ રજૂ કરી શકો. CH3 સિંગલ બોન્ડ CH, ક્લિયર, 2 અને સિંગલ બોન્ડ N. હવે અહીંયા બે H છે એટલે આપણે કંઈક આ રીતે H રજૂ કરીએ. ઓકે, તો સમજતા રહેજો મિત્રો. અહીંયા નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે, ક્લિયર, અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે શું કહેશું? લોન પેર. તો જો નાઇટ્રોજનને કેટલા સહસંયોજક બંધ બનાવ્યા? 1 2 અને 3. 3 બંધ જ્યારે બનાવે છે ત્યારે એની પાસે એક લોન પેર અવેલેબલ છે, ક્લિયર. ચાલો ઓર એક એક્ઝામ્પલ દઈએ. એક્ઝામ્પલ 2. ચાલો હા, તો એક્ઝામ્પલ 1. શું સમજાવું છું? કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી સમજાવતો અત્યારે. I want to just clarify this. Nitrogen has a one lone pair of electron when nitrogen bonded with the 3 covalent bond. સર ગુજરાતી મારે તમને ખાલી એ સમજાવવું છે કે નાઇટ્રોજન જ્યારે 3 સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે એની પાસે એક લોન પેર હોય. ચાલો હજી એક એક્ઝામ્પલ આપું. NH3, ક્લિયર. NH3 ને તમે કંઈક આ રીતે રજૂ કરી શકો. N સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ H અને અહીંયા છે એક લોન પેર, ક્લિયર. અને સમજી શકાય ને? તમે જો હવે સમજતા રહેજો કન્ટિન્યુઅસ. આ ફર્સ્ટ લેક્ચર જે છે ને એ બેઝિક છે. આખું ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ બેઝિક ચાલશે. આ 1 થી 5 લેક્ચર એ જેટલા તમારા ક્લિયર છે, GOC ઇઝ પરફેક્ટ. 1 થી 5 લેક્ચરમાં જો તમે મિસ કરો છો લેક્ચરને તો પછી પાછળના લેક્ચરોમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે. સો આઈ વોન્ટ ટુ રિક્વેસ્ટ ધેટ
આ 1 થી 5 ના શરૂઆતના જે લેક્ચરો મતલબ છે તમને એ જેટલા તમારા ક્લિયર હશે એ બરાબર એને ધ્યાનથી સમય આપીને તમે એને બરાબર જુઓ, એક વાર, બે વાર, ત્રણ વાર, એક લેક્ચરને 2 કલાક સુધી સમજો, એને સાંભળો અને કન્સેપ્ટને ક્લિયર કરો. પછી જો તમે જીઓસી માં સટાસટી આપણા લેક્ચરોમાં દરેક ટોપિક તમને આવડશે. સો સ્ટાર્ટિંગના લેક્ચરોને તમે બરાબર મિસ નહીં કરતા. ઓકે, એને મિસ્ટર કરજો. ઓકે, ચાલો. તો નાઇટ્રોજન પાસે એક લોન પેર 3 સહસંયોજક બંધ ક્લિયર. અહીંયા પણ જોઈ શકીએ છીએ નાઇટ્રોજન પાસે 3 સહસંયોજક બંધ બની ગયા છે અને એક લોન પેર છે. હવે જો નાઇટ્રોજન કયા સમૂહનું તત્વ છે? 15મા સમૂહનું તત્વ. એમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 5 હોય. ચાલો ગણીએ આપણે. અહીંયા એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન નો છે ને, એટલે ભાઈ સહસંયોજક બંધ બન્યો કે નહીં? એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો ને એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન નો હોય કે નહીં? ચલો, એક ઇલેક્ટ્રોન નો આનો થઈ ગયા બે ના પોતાના, એક અહીંયા. આ જે સહસંયોજક બંધ છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, જો તમે અહીંયા બરાબર. એમાં એક હાઇડ્રોજન નો છે, એક તો નાઇટ્રોજન નો હોય ને, એક નાઇટ્રોજન નો એક હાઇડ્રોજન નો, એક નાઇટ્રોજન નો એક હાઇડ્રોજન નો, સોરી કાર્બન નો. ક્લિયર? પણ બધા એને દોરતો નથી, તમે સમજો ખાલી. હવે જો નાઇટ્રોજન ના કેટલા થયા? 1 2 3 અને અત્યારે આ થઈ ગયા 4 અને 5. ક્લિયર? તો નાઇટ્રોજન ની સંયોજકતા કક્ષામાં અત્યારે 5 ઇલેક્ટ્રોન જે હતા જેની પાસે છે જ. ઓકે, હવે અહીંયા જો, અહીંયા પણ તમે જોઈ શકો છો આ 1 આ 2 આ 3 આ 4 અને 5. નાઇટ્રોજન ની ફરતે પોતાના 5 સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન્સ તો છે જ. ઓકે, ચાલો. હવે તમે બધા આવું ભણ્યા હશો જ. ના ભણ્યા હો તો ચાલો ભણીએ. આ છે H+. ઓકે, હવે H+ છે એમની ઇલેક્ટ્રોન રચના શું? H+ ની ઇલેક્ટ્રોન રચના છે 1s0. હવે ઇલેક્ટ્રોન છે જ નહીં. ઓકે, હવે કેટલા ઇલેક્ટ્રોન જો પોતે મેળવી લે તો એની બાહ્યતમ કક્ષા પૂર્ણ થઈ જાય, તો કે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઇલેક્ટ્રોન આપશે કોણ? બોલો ચલો, ઇલેક્ટ્રોન આપશે કોણ? આ નાઇટ્રોજન પાસે આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર છે. તો એ શું કહેશે કે ભાઈ કામ કરને, મારી પાસે આમે તે એક એક્સ્ટ્રા લોન પેર પડેલી છે, તું લઈ જા ને યાર, મોજ કરી યાર. ચાલો, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આને આપશે. હવે ભાઈ કેમેસ્ટ્રીની શરૂઆત થઈ ચૂકી છે, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. આ જે એરો છે ને એ કઈ સાઈડ થી કઈ બાજુ મરે, જે લોન પેર આપતું હોય ત્યાંથી સ્ટાર્ટ થાય અને એરો પૂર્ણ ક્યાં થાય? જેને લોન પેર મળે છે ત્યાં પૂર્ણ થઈ જાય. ઓકે, એટલે દાતા જે તત્વ છે, દાતા તત્વ, રાઈટ, ત્યાંથી જે ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે એ તરફ એરો મરાય. ઓકે, હવે એમનો એરો મરાય કે H+ આકર્ષાઈને આ બાજુ આવે છે, એવું ના કરાય. ઓકે, ચાલો. will gives you શું બનાવશે? તો બધાને ખબર હશે આ રીતે કંઈક થશે. n આ એક તો છે જ, અહીંયા બોન્ડ, અહીંયા એક બોન્ડ છે જ, અહીંયા પણ એક બોન્ડ છે જ. હવે હું અહીંયા ડ્રો કરી રહ્યો છું આ એક બોન્ડ H. બધાને ખબર છે કે આ બોન્ડ કયો છે? સવર્ગ સહસંયોજક બંધ. કયો બંધ છે? સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, કંઈક આ રીતે આપણે ડ્રો કરીએ. સમજાય છે કે નહીં તમને? ઓકે ને? ચાલો, તો અત્યારે નાઇટ્રોજન ને પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ થઈ ગયું? H+ ને આપી દીધું. ઓકે, પરફેક્ટ સમજાય છે હે? ચાલો, અને સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થઈ ગયું. ચાલો હવે ગણીએ કે નાઇટ્રોજનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે. રાઈટ, રેડી ને? ચાલો ગણીએ. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, બરાબર. અહીંયા એક ઇલેક્ટ્રોન છે. ક્લિયર? અહીંયા એક ઇલેક્ટ્રોન છે અને હવે હું એક ઇલેક્ટ્રોન અહીંયા ડ્રો કરું છું. ઓકે સર, એક ઇલેક્ટ્રોન કેમ ડ્રો કર્યો? હવે તો 2 ઇલેક્ટ્રોન ના કહેવાય? નહીં, નાઇટ્રોજન પાસે એની ફરતે હું અત્યારે જે વાત કરી રહ્યો છું એનો તમે મેઇન સમજવાનો મારો ટાર્ગેટ તમે ક્લિયર કરજો. હું તમને જે સમજાવવા માંગુ છું તમે સમજો. અહીંયા નાઇટ્રોજન નો અષ્ટક તો પૂર્ણ છે, પણ એની એક્ઝેક્ટ ફરતે કેટલા ઇલેક્ટ્રોન્સ છે? તો આ 1 2 3 ને આ લોન પેર થઈ ગયા 5. અહીંયા તમે જો આ નાઇટ્રોજન ની એક્ઝેક્ટ ફરતે કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો કે 1 2 3 4 ને 5. હું અત્યારે અષ્ટક પૂર્ણ કરવાની વાત કરી રહ્યો નથી. ઓકે, અષ્ટક તો પૂર્ણ જ છે બધામાં. એ જ રીતે હવે તમે આમાં જુઓ,
જો આ સહસંયોજક બંધમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. સહસંયોજક બંધમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? ચાલો હું ડ્રો કરું હજી તો ખબર પડે. આ જે બ્લુ રંગના ચોકથી હું ડ્રો કરું છું, આ 2 ઇલેક્ટ્રોન ટોટલ છે. એક સહસંયોજકમાં 2 ઇલેક્ટ્રોન, એમાંથી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. તો સહસંયોજક બંધમાંથી એક ઇલેક્ટ્રોન કોનો આપણે ગણશું? નાઇટ્રોજનની ફરતે રહેલો છે એક. ઓકે ને? ચાલો એ જ રીતે આ સહસંયોજક બંધ, એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની ફરતે, એક તો દૂર છે. એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની ફરતે, એક તો બહુ દૂર છે. એટલે બહુ દૂર સમજો તમે વસ્તુ ખાલી. ઓકે, એ જ રીતે આમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? છે તો 2 ઇલેક્ટ્રોન, પણ નાઇટ્રોજનની ફરતે આ એક ઇલેક્ટ્રોન છે. હવે એક ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન તરફ છે, નાઇટ્રોજન તરફ તો એક ઇલેક્ટ્રોન છે ને. તો ઇન શોર્ટ એવું બોલાય કે હવે તમે નાઇટ્રોજનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન દેખાઈ રહ્યા છે? 1, 2, 3 and 4. નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં સંયોજકતા કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? એની ફરતે 5. અત્યારે કેટલા દેખાય છે? 1, 2, 3 and 4. તો ઇલેક્ટ્રોનની એને ઘટ પડી કે ઇલેક્ટ્રોનની પાસે વધી ગયા? વિચારો, ઇલેક્ટ્રોનની પાસે વધી ગયા આ બંધ બનાવ્યા પછી, કે એની પોતાની પાસે ઇલેક્ટ્રોનની ઘટ પડી? તો કે એની પાસે ઇલેક્ટ્રોનની ઘટ પડી. ડિક્રીઝ ધ ઇલેક્ટ્રોન્સ, 5 માંથી 4. એટલે હવે બરાબર સમજી લીધો ભાઈ. નાઇટ્રોજન ઉપર અહીંયા આપણે કયો વીજભાર લખશું? પ્લસ. નાઇટ્રોજન ઉપર કયો વીજભાર લખીશું? પ્લસ. ક્લિયર? તો નાઇટ્રોજન ઉપર ધન વીજભાર કેમ આવ્યો? કોઈ જગ્યાએ આપણે પ્લસ બોલીએ એનો મીનિંગ શું થાય? કે ભાઈ એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે, ઘટ્યા. ઓકે, પણ આજે પ્લસ છે એકચ્યુઅલી શા માટે આવ્યો છે? એનું મૂળ એનું કારણ એવું કહી શકાય કે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એણે હાઇડ્રોજન તરફ કર્યું. તો પોતાની પાસે ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઘટી ગઈ. પોતાની પાસે ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઘટે છે એટલે પોતાના ઉપર ધન વીજભાર જમા થશે. ક્લિયર? પણ જો બીજી રીતે તમે સમજો કે હવે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે, એનો મીનિંગ કે એની પાસે કોઈ ખાલી કક્ષક છે? એની પાસે કોઈ કક્ષક ખાલી થઈ ગઈ છે? ના, ખાલી કક્ષક કોઈ પ્રકારની નથી, પણ એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલા માટે તેના ઉપર પ્લસ વીજભાર આવે છે. આ એક રીત. બીજી રીતે તમે સમજો તો કે નાઇટ્રોજનની ફરતે હવે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. હોવા જોઈએ કેટલા? 5. તો એક ઇલેક્ટ્રોનની ઉણપ આવી ગઈ એટલે એના પર શું વીજભાર આવી ગયો? ધન વીજભાર. મેં અહીંયા લખેલો છે, તો એક નોંધ લખો છો અહીંયા. ઓકે, ચાલો. જ્યારે નાઇટ્રોજન 4 બંધ બનાવે ત્યારે N પાસે લોન પેર નહીં હોય. તથા આ તો ખબર પડી ગઈ લોન પેર નથી કેમ? કારણ કે દાન કરી દીધું. તથા N પાસે કોઈ ખાલી ટોપી કક્ષક પણ નહીં હોય. એની પાસે નથી કોઈ ટોપી કક્ષક ખાલી, કે નથી એની પાસે લોન પેર. ઓકે, તો પોઝિટિવ ચાર્જ કેમ છે? કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે એણે, એટલા માટે પોતાના પર પોઝિટિવ ચાર્જ આવી ગયો. ઓકે, તો આટલી બાબતને વ્યવસ્થિત નોટબુકમાં સારા અક્ષરે લખી નાખો. ઓકે ગાઈસ, ચાલો હવે સમૂહ 13 ની ચર્ચા કરી, સમૂહ 15 માં નાઇટ્રોજન ની ચર્ચા કરી અને આગળ જઈ રહ્યા છીએ સમૂહ 16. બધા સમજી ચૂક્યા છો. હવે સમૂહ 16 માં ઓક્સિજન ની ચર્ચા કરીશું. તમે બધા અત્યારે ટોપિકને એન્જોય કરી રહ્યા હશો જ એવી આશા. મિત્રો, ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક Z = 8, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 1s2 2s2 2p4, એટલે કે હિલિયમ 2s2 2p4. ઇલેક્ટ્રોન રચના આ રીતે હશે. 2s માં 2 ઇલેક્ટ્રોન છે, 2p માં 2 ઇલેક્ટ્રોન છે, 2px અને 2py અને 2pz માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. ઓબ્વિયસલી દેખાય છે કે આની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે જનરલી ઓક્સિજન 2 સહસંયોજક બંધ બનાવે. ઓકે, એમાં સંકરણ કયું થશે? sp3 સંકરણ. બરાબર ને? ઓક્સિજનમાં sp3 સંકરણ થશે જ્યારે 2 સહસંયોજક બંધ બનાવે ત્યારે. 2 સહસંયોજક બંધ અહીંથી બની ગયા અને sp3 સંકરણ થાય એટલે એક s કક્ષક અને 3 p કક્ષક. ઓલરેડી તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો.
ઓકે, આના ઘણા સવાલ પણ તમને આવી ચૂક્યા છે, એટલે આ તમને આવડતું હશે જ. ઓકે, sp3 સંકરણ થાય, એક s કક્ષક, 3 p કક્ષકો, 2 ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લે, જ્યારે 2 આ જે લોન પેર્સ જે છે એ ઓક્સિજન પાસે બાકી રહી જશે. એટલે મેં લખ્યું છે અહીંયા કે ઓક્સિજન જ્યારે 2 સહસંયોજક બંધ બનાવે છે ત્યારે ઓક્સિજન પાસે 2 લોન પેર અવેલેબલ હોય છે. તમારા ખોપડામાં આ વસ્તુ ફિટ કરી દો, માઇન્ડમાં આ વસ્તુ ક્લિક થવી જોઈએ કે whenever you see the oxygen તમને 2 લોન પેર દેખાવી જોઈએ. ओके, जब आपको कहीं भी ऑक्सीजन दिखाई दे, ऑक्सीजन ने 2 बॉन्ड बनाए कोवेलेंट बॉन्ड, तब ऑक्सीजन के ऊपर 2 लोन पेर आपको दिखनी ही चाहिए. ओके, ऑक्सीजन ऊपर 2 लोन पेर हશે પણ કન્ડિશન ઓક્સિજને 2 સહસંયોજક બંધ બનાવ્યા હોય ત્યારે. ઓકે, ચાલો, જેમ કે મેં એક્ઝામ્પલ લખેલું છે CH3CH2OH. ઓકે, ફરીથી સમજાવી દઉં. હું અત્યારે તમને કોઈ પણ પ્રકારના કન્સેપ્ટ નથી સમજાવી રહ્યો, કોઈ પણ પ્રકારના અત્યારે ટોપિક મેં સ્ટાર્ટ નથી કર્યા. જસ્ટ હું તમને એ સમજાવી રહ્યો છું કે આ તત્વએ જ્યારે આટલા બંધ બનાવ્યા હોય ત્યારે એની પાસે આ અવેલેબલ છે, અને આટલા બંધ બનાવે છે ત્યારે એના પર આ ચાર્જ આવે છે, અને ત્યારે એની પાસે આટલી બાબતો છે અને આટલી બાબતો નથી, જેનો હું યુઝ આની પછીના રેઝોનન્સ ટોપિકમાં ભરપૂર કરવાનો છે, એકદમ ભરપૂર તમારે પણ કરવાનો છે. ઓકે, સ્ટાર્ટ. તો ઓક્સિજન તમને દેખાઈ ગયો, ક્લિયરલી દેખાય છે OH છે. તો ઓક્સિજન એને 2 બંધ બનાવેલા છે, એક બંધ આ કાર્બન સાથે, એક હાઇડ્રોજન સાથે. તો ઓક્સિજન ઉપર 2 લોન પેર આવી રીતે હોય જ. ડ્રો કરી હોય કે ન કરી હોય, મિત્રો એક્ઝામમાં તો તમને ઓક્સિજન ઉપર 2 લોન પેર દોરીને નહીં દેખાડે, ત્યાં તો ખાલી એવું જ હશે OH આલ્કોહોલ. તમારે સમજવાનું છે કે ઓક્સિજન પાસે 2 લોન પેર છે. ઓકે, એટલા માટે તો અત્યારે આપણે આ સમય આપી રહ્યા છીએ, એકદમ ઇમ્પોર્ટન્ટ ટાઈમ યાર, કમ ઓન. ચાલો, હવે આપણે આને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ, CH3CH2OH. ઓક્સિજન ઉપર આ રીતે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. ક્લિયર? ચાલો, હજી એક એક્ઝામ્પલ આપી રહ્યો છું, H2O. ઓક્સિજન ઉપર કેટલી લોન પેર છે અત્યારે? 2 લોન પેર છે. ચાલો, આ રીતે આપણને ડ્રો કરી શકીએ, OH અને ઓક્સિજન ઉપર આ રીતે 2 લોન પેર રહેલી છે. યાદ આવે છે કેમિકલ બોન્ડિંગમાં પાણીમાં sp3 સંકરણ થાય, બરાબર ને? એનો જે બંધ એંગલ હોય, બોન્ડ એંગલ 109°28 કળાને બદલે ઘટીને 104.5 થાય છે. યાદ આવે છે આ લોન પેર ને કારણે? અરે સર, યાદ આવી ગયો, વેરી ગુડ. ચાલો, હવે એક આપણે પ્રક્રિયા ભણીએ. ઓકે, આ H2O છે, ઓક્સિજન ઉપર 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી છે. ફરીથી O by H+, H+ પાસે તો ઇલેક્ટ્રોન છે જ નહીં, એ તો ઇલેક્ટ્રોન ક્યાંકથી શોધે જ છે. ઓકે, થશે શું? આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આને થશે, એરો આ સાઈડથી આ સાઈડ તરફ બનશે શું? ચાલો, ઓક્સિજન તો સેન્ટરમાં હતો જ. ચાલો, અહીંયા સિંગલ બોન્ડ H ઓલરેડી હતો જ. ચાલો, નેક્સ્ટ, અહીંયા પણ સિંગલ બોન્ડ H ઓલરેડી અહીંયા છે જ, પરંતુ અહીંયા હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ ગયું. હવે ઓક્સિજન પાસે 2 લોન પેર હતી, આ એક લોન પેર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું આને દાન થઈ ગયું, એક બંધ બની ગયો. હજી એક લોન પેર બાકી રહી ગઈ, એટલે આપણે ઓક્સિજન ઉપર આ રીતે એક લોન પેર દોરી નાખીએ. સમજાય કે? ચલો, ફરીથી એકદમ ડાર્ક કરું છું અહીંયા. આજે મેં ડ્રો કર્યું ને, ડાર્ક કર્યું ને, એ આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, કારણ કે એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન્સ જોઈએ. તો આ બંને ઇલેક્ટ્રોન એ આ 2 ની વચ્ચે આવી ગયા. ક્લિયર? પાક્કું સમજાઈ ગયું? ચાલો, હવે વિચારીએ. અત્યારે આ ઓક્સિજનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન્સ છે? ચાલો ગણીએ. 1 2 લોન પેર, 3 4 લોન પેરના ઇલેક્ટ્રોન્સ, આ 5 અને આ 6. હજી હું સમજાવું, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ છે નથી, આ કોઈ બાબતો હું તમને સમજાવી રહ્યો નથી. અષ્ટક તો પૂર્ણ છે. 6 આ, ચાલો, પછી આ 7મા નંબરનો આ વ્હાઇટ કર્યો તે, અને આ વ્હાઇટ જે કરું છું એ 8મા નંબરનો ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ થઈ ગયું. પણ એક્ઝેક્ટ ઓક્સિજનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે? એક્ઝેક્ટ ભાગીદારીના ઇલેક્ટ્રોન હવે જોવાના નથી. તો એક્ઝેક્ટ ઓક્સિજનની ફરતે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન છે. પૂરું. હવે અહીંયા જોઈએ,
આ ઓક્સિજનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે? ચલો સ્ટાર્ટ. ધીસ ઇઝ ધ નંબર 1. ક્લિયર? કારણ કે સહસંયોજકમાં 2 ઇલેક્ટ્રોન છે, એક ઓક્સિજનની ફરતે એક્ઝેક્ટ નજીક. ઓકે, ધીસ ઇઝ ધ સેકન્ડ નંબર. ક્લિયર? ચાલો, એન્ડ ધીસ ઇઝ ધ થર્ડ નંબર. આ 3 ઇલેક્ટ્રોન થયા. ઓકે, અને આ 2 કેટલા થયા? 5. અહીંયા કેટલા હતા? 6. અહીંયા કેટલા થયા? 5. ઓકે, 6 માંથી થયા 5. ઇલેક્ટ્રોનની વધ થઈ કે ઘટ થઈ? ઇલેક્ટ્રોન ઘટ્યા. ઓકે, અને માટે હવે આ ઓક્સિજન ઉપર આપણે કયો ચાર્જ મૂકીશું? ધન વીજભાર. તો આ જે ધન વીજભાર આવ્યો છે એ શું કામ છે? એની પાસે કોઈ ખાલી કક્ષક છે? નહીં, કક્ષક તો ક્યાં ખાલી છે જ? કક્ષક તો બધી ભરેલી જ છે. ઓકે, કક્ષક કોઈ ખાલી નથી થઈ. ખાલી એટલા માટે થઈ કારણ કે એની ફરતે ઇલેક્ટ્રોન ઘટ્યા, એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, એટલા માટે ઓક્સિજન ઉપર ધન વીજભાર છે. ક્લિયર? ઓકે, ચાલો. તો O જ્યારે 3 સહસંયોજક બંધથી જોડાય 1 2 and 3 ત્યારે તેની પાસે એક લોન પેર હશે, એક લોન પેર. ક્લિયર? અને ઓક્સિજન ધન વીજભારિત બને છે, તથા O પાસે શું નથી? કોઈ પણ પ્રકારની ખાલી કક્ષક પણ હશે નહીં. ક્યારે? ઓક્સિજન હોય ત્યારે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું ત્યારે. એક બીજી વાત તમને કહી દો, ઓક્સિજન પાસે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, પણ એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ઓક્સિજન પાસે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, પણ એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ને તો જે સંયોજન બને ને એની રચના આખી અસ્થાયી થઈ જાય. ઓકે, કારણ કે ઓક્સિજનનું કદ નાનું છે, એની ફરતે 4 બોન્ડ તમે બનાવવા જાઓ, બરાબર, એટલે એની જે રચના છે ને અસ્થાયી થઈ જાય. સહસંયોજક બંધ કે પછી સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, એટલે એની ફરતે 3 જ બોન્ડ બનવાના છે. એટલે એક ઓક્સિજન 2 લોન પેર હોય એમાંથી એક લોન પેર નું દાન કરી શકે, એક લોન પેર એની પાસે હશે જ. ક્લિયર? ચાલો, હવે વાત આવી સલ્ફરની. આની આગળના કેસમાં ફોસ્ફરસમાં હોય 15મા સમૂહમાં, અહીંયા સલ્ફર મહત્વનું છે, લઉં છું કે સલ્ફર પાસે લોન પેર હશે આની જેમ જ. ઓકે, અથવા શું લખ્યું છે? અને અથવા. ઓકે, ખાલી ડી કક્ષક હશે. ઓક્સિજન પાસે ડી કક્ષકો હોતી નથી, પણ સલ્ફર જે છે એ 3 બંધ બનાવી દે ને તો એની પાસે પી કક્ષક ખાલી નહીં હોય, પણ ડી કક્ષક તો ઘણી બધી હોય જે ખાલી હશે જ. તમે SF6 માં સંકરણ ભણી ગયા તો SF6 માં જ્યારે સંકરણ કરવું હતું ત્યારે ડી કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન જતા હતા, પી કક્ષકના ઇલેક્ટ્રોન ક્યાં જતા હતા, અને S કક્ષકના ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં ડી કક્ષકમાં જતા હતા. ઓકે, અને બાકીની 3 ડી કક્ષકો ખાલી રહેતી હતી. તમે NCERT ની બુકમાં ફરીથી એ જોઈ શકો છો. તો સલ્ફર જે છે એમની પાસે ડી કક્ષકો ખાલી હશે. આ તમારી માહિતી માટે. એટલું બધું આનું મહત્વ નથી, આપણે તો ખાલી ઓક્સિજનની ચર્ચા કરી હતી જે પૂર્ણ કરી. શું ચર્ચા પૂર્ણ કરી? ઓક્સિજન 2 સહસંયોજક બંધ બનાવે, 2 લોન પેર છે, હોય જ એક સહસંયોજક બંધ બનાવશે, એક લોન પેર અવેલેબલ હશે, અને એ જે લોન પેર જે એક્સ્ટ્રાની પાસે હવે પડી છે એનું દાન કોઈને કરી શકે નહીં. ક્લિયર? બીજું કે ઓક્સિજન ઉપર ધન વીજભાર છે, એનો મીનિંગ શું? કે એની પાસે કોઈ ખાલી કક્ષક છે? નહીં, ખાલી કક્ષક નથી, પણ એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે, એટલા માટે ઓક્સિજન ઉપર ધન વીજભાર છે. ક્લિયર? તો આ દરેક બાબતોને મિત્રો વ્યવસ્થિત કન્ટિન્યુઅસ બુકમાં લખી નાખો. ઓકે, ચાલો મિત્રો, હવે ખૂબ નાની બાબત ભણીને આપણે આ પ્રસ્તાવના ખૂબ બેઝિક બાબતોને પૂરી કરીએ અને ત્યાર પછી આપણા મેઇન ટોપિક તરફ આજે જ આગળ વધવું છે. સમૂહ 17 ફ્લોરિન છે. તમને બધાને ખબર છે ફ્લોરિન એ એની બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે? 7 ઇલેક્ટ્રોન છે. એક જ સહસંયોજક બંધ બનાવશે અને એમની પાસે ટોટલ કેટલી લોન પેર હશે? 3 લોન પેર હશે. એ જ રીતે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એમની પાસે પણ 3 લોન પેર હશે. પણ અહીંયા ખાલી તમારે સમજવાની બાબત એ છે કે ફ્લોરિન એમની બાહ્યતમ કક્ષામાં 2D કક્ષક જેનું અસ્તિત્વ જ નથી, અર્થાત કે ડી કક્ષક એમની પાસે નહીં હોય. ફ્લોરિન પાસે ડી કક્ષક નહીં હોય, જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એમની પાસે 3 લોન પેર તો છે જ, સાથે સાથે મહત્વનું શું, એમની પાસે ખાલી ડી કક્ષકો પણ છે. જેમ સમૂહ 16 આપણે વાત કરી તેમાં સલ્ફર કે પછી નીચેના તત્વો પાસે શું હોય? ખાલી ડી કક્ષક હોય, લોન પેર તો હશે જ. સમૂહ 15 માં જોવા જઈએ તો ફોસ્ફરસ છે, એની નીચેના તત્વો છે, એમની પાસે લોન પેર અવેલેબલ છે.
ઓકે, સમૂહ 16 માં ખાલી સલ્ફરની વાત એટલા માટે કરી કારણ કે આપણે સલ્ફરના જે ક્રિયાશીલ સમૂહો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલા માટે સલ્ફરની વાત કરી. એમની પાસે ખાલી ડી કક્ષક છે. એ જ રીતે આ સમૂહ 17 માં જઈએ તો બધા જ હેલોજનની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, જ્યારે હેલોજનની ચર્ચા કરીશું ત્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એમની પાસે ડી કક્ષકો ખાલી છે. એને આધારે આપણે બાબતોને ભણવાની આવશે. તો તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે એક્ઝામ્પલ દઈએ. ફોર એક્ઝામ્પલ CH3CH2F, તો ફ્લોરીનને એક સહસંયોજક બંધ બનાવ્યો. ક્લિયર છે? અને એમની પાસે કેટલી લોન પેર હશે? 3 લોન પેર અવેલેબલ હશે. એ 3 માંથી કોઈ પણ એક એક્ઝામ્પલ દઈ દો. CH3CH2Cl, આમની પાસે પણ શું હશે? 3 લોન પેર હશે. ઓકે, તો અત્યાર સુધી મેં જે ચર્ચા કરી એમાં પ્રથમ બોરોનની વાત કરી. ઓકે, ત્યાર પછી નાઇટ્રોજનની વાત કરી, ત્યાર પછી ઓક્સિજનની વાત કરી, એક લાઈન લખાવી સલ્ફરની, અને આમાં હેલોજનની ચર્ચા પૂર્ણ કરી. અને આ ચર્ચાને અંતે મેં તમને સમજાવ્યું છે કે જે તે તત્વ કેટલા બંધ બનાવે ત્યારે એમની પાસે શું અવેલેબલ હોય. ઓકે, અને જ્યારે કોઈ એક્સ્ટ્રા બોન્ડ બનાવે છે ત્યારે એમાં શું ચેન્જિંગ જોવા મળે છે. આ બાબતોની ચર્ચા અહીંયા પૂર્ણ કરી. અને આનો યુઝ આપણે આની પછીના લેક્ચર નંબર 2 માં કરવાના છીએ. અને કદાચ આજે પણ કરી નાખીએ. ઓકે, પણ એ પહેલા ખૂબ જ નાનકડી બાબતોને મિત્રો લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે થોડીક મહત્વની બાબતો જે હવે આપણે ના જે ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છીએ, સંસ્પંદન એટલે કે રેઝોનન્સ, આ ટોપિકમાં જે પણ કેટલીક મહત્વની બાબતોનો આપણે અભ્યાસ કરવો જરૂરી હતો તે મેં તમને સ્ટાર્ટિંગમાં ભણાવી. અને હવે આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે GOC, ધ હાર્ટ ઓફ ધ ઓર્ગેનિક કેમિસ્ટ્રી નો ખૂબ જ મહત્વનો ફર્સ્ટ પાર્ટ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. અને ટોપિકનું નામ છે રેઝોનન્સ. બોલે દો સંસ્પંદન. ઓકે મિત્રો, સંસ્પંદન ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ એને કોઈ એક્ઝામ્પલ દ્વારા મારે તમને સમજાવવું છે. ઓકે, હું કોઈ એક્ઝામ્પલ લઈને તમને સમજાવી રહ્યો છું અને એને આધારે સંસ્પંદનમાં કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે, શું થાય છે એકચ્યુઅલી સંસ્પંદનમાં. ઓકે, એની વિશેની માહિતી મેળવીશું. તો એકદમ બધા રેડી. તમારું માઇન્ડ જે છે એકદમ શાર્પ અહીંયા હોવું જોઈએ કે એક શબ્દ વર્ડ ટુ વર્ડ તમારું અહીંયા કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. ઓકે, નાઉ સ્ટાર્ટ. તો મિત્રો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ અહીંયા આપી દઉં તમને. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. ઓકે, અને આમના ઉપર પોઝિટિવ ચાર્જ છે. હવે આજે મેં સ્ટ્રક્ચર તમને અહીંયા દેખાડ્યું છે, એમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ કેમ છે એની એક ચર્ચા કરી લઈએ, જેનાથી તમે સંપૂર્ણપણે અહીંયા ક્લેરિફાય તમારે આવી જાય. ચાલો મિત્રો, આને તમે કંઈક આ રીતે પણ રજૂ કરી શકો. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C. ચલો મિત્રો, અહીંયા આવશે H, અહીંયા આવશે H. ઓકે, આપણે વાત કરી હતી કે કાર્બન, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. એમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું છે? કાર્બન Z બરાબર 6. ક્લિયર? એમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 2 and 4. ઓકે, 1s2 2s2 અને 2p2. તેમની બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. રાઈટ? હવે કાર્બનની ફરતે સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલું તમે સહમત મારી વાત સાથે? યસ ઓર નો? કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, અર્થાત કે કાર્બનની ફરતે 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કયા? પોતાના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો ચાલો હવે જોઈએ કે આજે આપણે સ્ટ્રક્ચર અહીંયા ડ્રો કર્યું છે, બરાબર? મેં જે અણુસૂત્ર લખ્યું છે અહીંયા, એમાં CH2 છે, તો કાર્બનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થાય છે? જો આ એક ઇલેક્ટ્રોન, ક્લિયર, આ બીજો ઇલેક્ટ્રોન અને આ ત્રીજો ઇલેક્ટ્રોન. તો એકચ્યુઅલી સંયોજકતા કક્ષામાં કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. જ્યારે અહીંયા તમને કેટલા ઇલેક્ટ્રોન દેખાઈ રહ્યા છે? 1, 2 અને 3. તો 4 કરતા 1 ઇલેક્ટ્રોન ઘટી ગયું, અને 1 ઇલેક્ટ્રોન ઘટે છે, અર્થાત
આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. ક્લિયર? તો આ જે બાબત હતી એને મેં અહીંયા ખાલી રિપ્રેઝન્ટ કરીને સમજાવેલી છે. ઓકે, ચાલો હવે આપણે આપણા મેઇન ફંડામેન્ટલ તરફ જઈએ. ઓકે, આ દરેક વસ્તુ જે છે એ એક્સપ્લેનેશન છે, તમારે એને ડ્રો કરવાનો જ છે. ઓકે, કારણ કે આ ડ્રો તમે કરશો, આ સમજશો, એને આધારે જ તો રેઝોનન્સ ટોપિક ભણવાનો છે યાર. કેમ તમે સમજતા નથી? આ બધી વસ્તુ તમારે ડ્રો કરવાની છે. ઓકે, તો કે સર અમે રેડી જ છીએ યાર. ઓકે, ચાલો હવે હું સ્ટાર્ટ કરું છું. અહીંયા ધીસ ઇઝ ધી કાર્બન. આ એક કાર્બન છે. હવે મિત્રો એમની સાથે બે હાઇડ્રોજન અટેચ થયેલા છે લાઈક ધીસ. આ એક H છે અને આ બીજો H છે. ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ છે? નો. ચાલો આગળ જઈએ છીએ. સિંગલ બોન્ડ C. આ કાર્બન એમની સાથે એક H જોડાયેલો છે. ચાલો એમને આ રીતે રિપ્રેઝન્ટ કરીએ. આ એક H આ રીતે જોડાયેલો છે. ક્લિયર? ચાલો હજી આપણે કરીએ સિંગલ બોન્ડ C. આ કાર્બન સાથે કેટલા H જોડાયેલા છે મિત્રો? ટોટલ 2 H જોડાયેલા છે અને બંને H ને કંઈક આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીશું. H and here one is H. ક્લિયર? તો સૌપ્રથમ મેં કાર્બન સાથે જેટલા પણ હાઇડ્રોજન જોઈન્ટ હતા બધા સિગ્મા બોન્ડ થી, તમે જાણતા હશો આ શું છે? CH સિગ્મા બોન્ડ. આ CH સિગ્મા બોન્ડ, CH સિગ્મા બોન્ડ ને આ બંને પણ CH સિગ્મા બંધ છે. રાઈટ? અને આ કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ છે અને આ પણ કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ છે. એટલે આ જે એકલ બંધ દેખાય છે એને સિગ્મા બંધ આપણે કહીએ છીએ. ઓકે, જેના વિશે તમે આગળ ભણી ચૂક્યા છો. ઓકે મિત્રો, હવે અહીંયા તમને એક પાઈ બંધ પણ દેખાઈ રહ્યો છે. હવે એકચ્યુઅલી આ પાઈ બંધ જે છે એ પાઈ બંધ બને છે કઈ રીતે? આ કાર્બન અને આ કાર્બન બંને પાસે એક એક ઇલેક્ટ્રોન છે, બરાબર ને? 2p કક્ષકોમાં, કે જેને સંકરણમાં ભાગ નથી લીધો, 2p z કક્ષક. રાઈટ? તો આ જે 2p કક્ષકોમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એકબીજા સાથે શું કરે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પાઈ બોન્ડ બનાવે છે જે સમતલને લંબ હોય છે. ક્લિયર? તો અત્યારે હું અહીંયા આ જે કક્ષક જેને સંકરણમાં ભાગ નથી લીધો એને હું અહીંયા ડ્રો કરી રહ્યો છું અને સહેજ આપણે અહીંયા ક્રોસમાં ડ્રો કરીશું. ઓકે, ચાલો હવે બીજો આપણે ડ્રો કરીએ. મિત્રો આ કાર્બન છે, કાર્બનના ઓલરેડી 3 બોન્ડ બન્યા છે એટલે એમાં પણ એક p કક્ષક ખાલી હશે. 2p કક્ષક ખાલી હશે કે નહીં? ફરીથી બોલું છું ભાઈ. આ કાર્બન, કાર્બનના ટોટલ અહીંયા કેટલા બોન્ડ બન્યા? 1 2 અને 3. તો એક કક્ષક ખાલી હોવી જોઈએ ને? સમજાય કે નહીં? જો મિત્રો અત્યારે આ કાર્બન છે, બરાબર? હું અહીંયા લખી રહ્યો છું. કાર્બન છે એમની પાસે અહીંયા આઉટર મોસ્ટ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો કરીએ ઉત્તેજિત અવસ્થા હોય, બરાબર, ત્યારે કાર્બનની ઇલેક્ટ્રોન કંઈક આવી હોય છે. હિલિયમ, બરાબર, 2s1 2p3. ક્લિયર? આ રીતે ઇલેક્ટ્રોન રચના હોય છે. અને આપણે વ્યવસ્થિત દોરીએ તો આ કંઈક આ રીતે કરી શકાય. આ 2s અને આ 2p. ઓકે, ચાલો 2s માં અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા 2px, અહીંયા 2py અને 2pz. હવે થશે શું મિત્રો કે અત્યારે અહીંયા C+ છે, અહીં કાર્બન ઉપર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. તો જ્યારે આપણે C+ લખીએ તો એમની ઇલેક્ટ્રોન રચના શું થશે? જો આ જે C છે ને એ C+ લખેલો છે અને અહીંયા જે છે ને એમાં સ્ટાર મારેલો છે. આનો મિનિંગ એમ થાય છે કે ઉત્તેજિત અવસ્થા. તો C+ જ્યારે બનાવીએ ત્યારે એક ઇલેક્ટ્રોન ઓલરેડી ઘટી જશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે? આ 1 અને આમાં કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ? હવે આ 2 ઇલેક્ટ્રોન છે એટલે આ એક કક્ષક ખાલી છે. ઓકે, હું લખું છું અહીંયા ખાલી 2pz કક્ષક. મિત્રો આ 2pz કક્ષક તો ઓલરેડી ખાલી છે. તો એ જે ખાલી કક્ષક જે છે ને એ સમતલને લંબ રૂપે ગોઠવાયેલી હોય છે લાઈક ધીસ. અને અહીંયા હું પોઝિટિવ ચાર્જને ડ્રો કરું છું કારણ કે આ કાર્બન ઉપર ધન વીજભાર છે. ક્લિયર? ચાલો આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે અને આમાં પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. ઓકે, અહીંયા સુધીનો તમારા માઇન્ડમાં પિક્ચર ક્લિયર થાય છે? નથી ક્લિયર થતું? જો આ CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2+. એમને મેં ખાલી આ જે દર્શાવ્યું છે તો એટલા માટે દર્શાવ્યું કે કાર્બન ઉપર ધન વીજભાર કેમ છે એ સમજાવવા માટે મેં અહીંયા આ લખેલું છે. આને ભૂલી જાઓ.
હવે આ સ્ટ્રક્ચરમાં આવી જાઓ, સી 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 એટલે આ 3 સી સી અને સી. ક્લિયર? આ એક કાર્બન સાથે 2 H છે, સિગ્મા બોન્ડથી જોડાયેલા છે. આ એક સિગ્મા બોન્ડ છે અને ઉપરનો પાઈ બોન્ડ છે. ચલો આ સિગ્મા બોન્ડ મેં અહીંયા ડ્રો કરી નાખ્યો. અહીંયા પણ કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ અહીંયા ડ્રો કરી નાખ્યો છે. એક હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન. હવે મહત્વની વાત છે કક્ષકોની ડિઝાઇન્સ. તો અત્યારે આ કાર્બન ઉપર, ઓકે, ધારો કે મારો હાથ છે કાર્બન છે, તો આ જે કક્ષક છે કઈ છે? જેને સંકરણમાં ભાગ નથી લીધો. આ જે કાર્બન છે એનું સંકરણ કયું? પાઈ બોન્ડ આવે તો તમે ભણી ગયા છો આગળ, સરે ભણાવ્યું છે કે કાર્બનનું સંકરણ sp2 હોય, બરાબર ને? એક s અને 2 p. તો એક p કક્ષક હશે, બરાબર? તો એમાં એક ઇલેક્ટ્રોન ઓલરેડી અહીંયા છે, અયુગ્મિક ઇલેક્ટ્રોન, કે જેને સંકરણમાં ભાગ લીધો નથી. એ સમતલને લંબરૂપે ગોઠવાયેલું આ રીતે. આ જે છે મારો હાથ, એ શું છે? પેલી સંકરણમાં ભાગ નથી લીધી એ 2p કક્ષક. એ સમતલને લંબરૂપે ગોઠવાયેલી છે આ રીતે. ક્લિયર? આ સમતલ એને લંબરૂપે. આ કાર્બન ઉપર જે છે એના ઉપર પણ એક અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતી 2p કક્ષક સમતલને લંબરૂપે ગોઠવાયેલી હોય. ક્લિયર? અને આ જે કાર્બન છે એમના પર પણ એક 2p કક્ષક સમતલને લંબરૂપે ગોઠવાયેલી હોય છે. એટલું પિક્ચર ક્લિયર? અને આ જે કાર્બન ઉપર જે 2p કક્ષક ગોઠવાયેલી છે એમાં કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન નથી. સમજાય છે મિત્રો? ઓકે, માઇન્ડમાં ક્લિયર થાય છે? ઓકે, ચાલો હવે તમે સમજો. અહીંયા આ જે પાઈ બોન્ડ છે ને, આ પાઈ બોન્ડ જો અહીંયા ફરીથી અહીંયા ડાર્ક કરું છું. આ જે આ પાઈ બોન્ડ છે એ અહીંયા આ બે જે p કક્ષકો છે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય છે તેમના સંયુગ બનથી અહીંયા પાઈ બોન્ડ બનશે. આ સિગ્મા બોન્ડ અને આ પાઈ બોન્ડ. ચલો ક્લિયર? આટલી બાબતો તમારા માઇન્ડમાં હોવી જોઈએ. હવે થશે શું એ બરાબર સમજો. હવે હું અહીંયા આ રીતે રિપ્રેઝન્ટેશન કરી રહ્યો છું. તો જરા છે શું બંને બાજુ એરો સંસ્પંદન દર્શાવવાની આ એક રીત છે. કોઈ જગ્યાએ સંસ્પંદન થાય છે તેને રિપ્રેઝન્ટ કેમ કરવું તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, બરાબર ને? ઓઝોનમાં સંસ્પંદન તમે ભણી ચૂક્યા છો. તો સંસ્પંદન જ્યારે થતું હોય ને ત્યારે એને બંને બાજુ એરોની નિશાનીથી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. હવે તમે વિચારો, અત્યારે આ જે પાઈ બોન્ડ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન છે આમાં? બોલો વિચારો જલ્દી ફટાફટ. આ જે પાઈ બોન્ડ અહીંયા હું ડાર્ક કરું છું આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે બોલો? આ એક અને એક 2 ઇલેક્ટ્રોન. આ જે બંને ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર શિફ્ટ થાય. કોના ઉપર શિફ્ટ થાય? કાર્બન ઉપર. બંને ઇલેક્ટ્રોન આ બોન્ડ વચ્ચે જે હતા, આ બે કાર્બન કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોન હતા, એ બોન્ડ તૂટી જાય અને બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી જાય. ઓકે, ચલો એટલે કંઈક આ રીતે ઘટના બની હશે. ચલો અહીંયા લખીએ આપણે CH2. ઓકે, ચાલો હવે દોરું છું અહીંયા સિંગલ બોન્ડ. સમજતા રહેજો બરાબર? ચાલો વચ્ચે શું લખીએ આપણે ફરીથી? CH. નેક્સ્ટ સિંગલ બોન્ડ CH2. ઓકે, હવે આ જે CH2 જે છે એમના પર ઓલરેડી કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે જ. હવે થયું શું મિત્રો? આ જે બંને ઇલેક્ટ્રોન છે આ કાર્બન ઉપર આવી ગયા એટલે હવે અહીંયા હું 2 ઇલેક્ટ્રોન દોરું છું અને 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવ્યા એટલે અહીંયા કયો વીજભાર આવી ગયો? ઋણ વીજભાર. બોલો સહમત કે અસહમત? યસ ઓર નો? આ જે બંને ઇલેક્ટ્રોન હતા એટલે કે પાઈ બોન્ડના 2 ઇલેક્ટ્રોન હતા એ આ કાર્બન ઉપર જમા થયા ને, તો આ કાર્બન ઉપર જમા થશે એટલે હવે થશે શું? ચાલો કાર્બનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? ચાલો જો આ 1 ઇલેક્ટ્રોન, સમજતા રહેજો ફરી. ચાલો આ કાર્બન પાસે 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોન એને ભાગીદારી કરી છે 3 ઇલેક્ટ્રોન અને આ થઈ ગયા 2, ટોટલ 5 ઇલેક્ટ્રોન થયા. હમણાં જ મેં ચર્ચા કરી હતી કે ભાઈ કાર્બનની બાહ્યતમ કક્ષામાં એની ફરતે 4 ઇલેક્ટ્રોન હોય. અહીંયા થઈ ગયા 1, આ 2, હાઇડ્રોજન સાથે 1 એટલે 3 અને આ 2 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કાર્બન પાસે ઇલેક્ટ્રોન 4 ને બદલે 5 થયા, તો ઇલેક્ટ્રોન વધી ગયો ને, એટલા માટે અહીંયા મેં ઋણ વીજભાર લખેલો છે. ચાલો હવે આ કાર્બનની વાત કરીએ. 1 ઇલેક્ટ્રોન તો અહીંયા આ બોન્ડમાં છે અને 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. તો આમના ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર. ઓકે, આ સમજાય છે? ક્લિયર એકદમ? જો આ સમજાઈ જશે તો રેઝોનન્સ તો એકદમ આસાન છે. આ વચ્ચેની બાબત ખાલી છે ને જે ગેમ, એ ગેમ સમજવાની છે. ઓકે, એટલા માટે હું શાંતિથી વધારે રિપીટેશન કરીને તમને આમ સમજાવી રહ્યો છું. ફરીથી જો
CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 પ્લસ. ક્લિયર? યસ ઓર નો? યસ. હવે શું થશે? પ્રક્રિયા દરમિયાન કંઈક આવું થઈ રહ્યું છે. આજે પાઈ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે. તો અમારી આંગળી છે એ કોણ છે? પાઈ બોન્ડ. એક બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. એ બંને ઇલેક્ટ્રોન ક્યાં જાય? આ કાર્બન ઉપર શિફ્ટ થાય. આવી ગયા 2 ઇલેક્ટ્રોન અહીંયા. એટલે હવે કાર્બન ઉપર શું આવશે? નેગેટિવ ચાર્જ, ઋણ વીજભાર આવે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન વધી ગયા. ક્લિયર? અને આની પાસે ઇલેક્ટ્રોન ઘટી ગયા. એટલે અહીંયા લખીશું આપણે પ્લસ. ઓકે, આ કોના જેવી વાત થઈ? હવે વચ્ચે છે શાહરૂખ ખાન, આ બાજુ છે કાજોલ. તો શાહરૂખ ખાન અને કાજોલ બરાબર, બંને વચ્ચે ઓલરેડી બોન્ડિંગ હતું. પણ હવે એન્ટ્રી કોની થઈ? રાની મુખર્જીની એન્ટ્રી થઈ. હવે શાહરૂખ ખાનને વિચારવાનું કે ભાઈ કઈ બાજુ જવું? એ વચ્ચેની પોઝિશનમાં તો આવી ગયો. ક્લિયર છે? જો ફરીથી અત્યારે આજે સેન્ટરમાં છે કોણ છે? શાહરૂખ ખાન. અહીંયા કોણ છે? કાજોલ. અને હિરોઈન કોણ છે? અહીંયા રાની મુખર્જી. તો અત્યારે શાહરૂખ ખાન જે છે એના પર નેગેટિવ ચાર્જ છે. આ બાજુ કાજોલ છે, આ બાજુ રાની મુખર્જી છે. જો આ બાજુ બોન્ડ બનાવે છે, મીન્સ કે કાજોલ સાથે બોન્ડ બનાવી દીધો, તો આ સ્ટ્રક્ચર આવી ગયું. પણ જો રાની મુખર્જી સાથે આ બાજુ બોન્ડિંગ કરે છે, તો હવે રચના કંઈક આવી થશે. શું થશે બોલો? ચાલો, અહીંયા આવશે CH2. ક્લિયર? આ સિંગલ બોન્ડ. ક્લિયર? અહીંયા છે CH. હવે થશે શું મિત્રો? આ જે માઇનસ વીજભાર છે બરાબર, એ ફરીથી આ બાજુ બોન્ડ બનાવી શકે. જો આ બાજુ જાય, આ ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ જાય તો આ બની જાય. પણ હવે શું થશે? આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવી જશે. ક્લિયર? એટલે અહીંયા બનશે પાઈ બોન્ડ અને અહીંયા આવી જશે CH2. પણ અહીંયા ધન વીજભાર તો એમને એમ રહી જશે. ઓકે, આ થઈ ગયું આખું પિક્ચર ક્લિયર. ઓકે, લઈએ ફરીથી એકવાર. આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા પણ પોઝિટિવ ચાર્જ. હવે જો આ ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ આવી જાય ફરીથી, તો આ સ્ટ્રક્ચર થઈ જાય, પાઈ બોન્ડનું પુનઃનિર્માણ થઈ જાય. પરંતુ જો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવે, તો હવે આ બાજુ પાઈ બોન્ડ બનવાને બદલે પાઈ બોન્ડ ક્યાં બની ગયો? અહીંયા. યસ ઓર નો? અને આ ધન વીજભાર તો એમને રહી જશે કે નહીં? તો એગ્રીગેટ તમે હવે જુઓ શું થયું. અહીંયા જે ધન વીજભાર આ કાર્બન ઉપર હતો એ શિફ્ટ થઈને આ કાર્બન ઉપર આવી ગયો. ઓકે, હવે એને હું કઈ રીતે સમજવું એની બીજી એક મેથડ આપું. ચાલો, જેના ઉપર ધન વીજભાર છે એને આપણે કહીએ 1 નંબર, બાજુમાં કહીએ 2 નંબર, અને એની બાજુમાં કહીએ 3 નંબર. 1, 2 and 3. 1, 2 અને 3 નંબર આપી દેવાના. જેના પર ધન વીજભાર 1 નંબર, બાજુના કાર્બનને 2 નંબર, એની બાજુના કાર્બનને 3 નંબર. ક્લિયર? સમજાઈ ગયું? કરવાનું છે શું? હવે તમારે જે ધન વીજભાર જે છે એ 3 નંબરના કાર્બન ઉપર શિફ્ટ કરી દેવાનો. આવી ગયો અહીંયા. અને જે આ પાઈ બોન્ડ છે એ 1 અને 2 વચ્ચે મૂકી દેવાનો. આવી ગયો અહીંયા. સમજાય કે? હવે ફરીથી જો અહીંયા આપી દો 1, 2, 3, તો આ પ્લસ વીજભાર ક્યાં જાય? 3 નંબર ઉપર જાય. આવી ગયો અહીંયા. બરાબર ને? અને હવે આ 1 અને 2 નંબર, તો આ પાઈ બોન્ડ ક્યાં જાય? 1 અને 2 ની વચ્ચે. બની ગયું સ્ટ્રક્ચર. એટલે આ જે છે ને એ તો વચ્ચે મેં શું ગેમ રમાડી નાખી એને તમને સ્લો મોશનમાં દેખાડી દીધું કે એકચ્યુઅલી બંધારણ હવે શું થયું? આ માંથી આ. આને કહેવાય સંસ્પંદન, રેઝોનન્સ, ધક ધક. ક્લિયર? સમજાય કે? પૂરું. હવે મિત્રો બરાબર સમજો તમે. આ જે બાબત જે છે એને હું અહીંયા એક રચના દ્વારા તમને દેખાડવા માંગુ છું. ક્લિયર? ધ્યાન રાખજો. ઓકે મિત્રો, ચાલો જોઈએ. જો હવે તમને જણાઈ રહ્યું છે આ રીતે અહીંયા એક સમતલ છે. આ જે પેજ દેખાય છે તમને કન્ટિન્યુ, એક સમતલ છે. અહીંયા એક કાર્બન છે, એક કાર્બન અહીંયા છે અને એક કાર્બન આંગળી ઉપર છે. આ પેન્સિલ જે પહેલી દેખાય છે ત્યાં નીચે કાર્બન છે. અહીંયા પેન છે ત્યાં પણ એક કાર્બન છે. ઓકે, અને આ જે પેન્સિલ છે ત્યાં પણ એક કાર્બન છે. હવે જે આમ જે છે પેન્સિલ, ક્લિયર? આ જે ફર્સ્ટ પેન્સિલ છે એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ જે વચ્ચેની પેન છે એમાં પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને આ જે ત્રીજી બરાબર છે જે પેન્સિલ તમને દેખાય છે એ કઈ છે? આ ધન વીજભાર છે એવી ખાલી પી કક્ષક છે. ઓકે, હવે પાઈ બોન્ડ આ રીતે બને. જો સમજો ફટાફટ. બરાબર સમજો? ક્લિયર? ધ્યાન રાખજો એકદમ. આ ફિગરમાં આ સમજાઈ ગયું તો મજા આવશે તમને. જો આ પણ પી કક્ષક છે, આ પણ પી કક્ષક છે અને આ પણ પી કક્ષક છે. બધે પી કક્ષકો જ છે. હવે શું થશે? આ બંને જે પી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એની ભાગીદારી થઈને પાઈ બોન્ડ બની ગયો
અને છેલ્લે જે પેન્સિલ છે એના પર ધન વીજભાર છે. ક્લિયર? જે અહીંયા તમને દેખાય છે નંબર 1 આ ધન વીજભાર અને અહીંયા પાઈ બોન્ડનું નિર્માણ થઈ ગયું. હવે થશે શું કે આ ત્રણ કક્ષકો જે છે કેવી છે? સમતલને લંબ છે અને એકબીજાને સમાંતર. સમતલને લંબ છે કે આ સમતલને લંબ કહેવાય કે નહીં? અને પછી એકબીજાને સમાંતર છે. એટલે હવે શું થશે? આ રીતે થશે. આમ છે પાઈ બોન્ડ તૂટ્યો અને અહીંયા બોન્ડ બની ગયો. ક્લિયર? હવે પાછું આમ થશે, અહીંયા પ્લસ વીજભાર આવી ગયો અને પાછું આમ થશે, અહીંયા ધન વીજભાર આવી ગયો. ક્લિયર? આ જે છે ત્યાં ધન વીજભાર, હવે અહીંયા છે અહીંયા ધન વીજભાર. તો સંસ્પંદન થવા માટેની પહેલી શરત શું? સંસ્પંદન ત્યારે જ થાય જ્યારે અત્યારે જો આ બે પેન્સિલ ને એક પેન એ 3 કાર્બન છે અહીંયા. જો એક કાર્બન અહીંયા છે, બીજો કાર્બન અહીંયા છે, ત્રીજો કાર્બન અહીંયા છે. આ એક કાર્બન, બે કાર્બન, 3 કાર્બન. આ 3 કાર્બન જે છે એક જ સમતલમાં હોવા જરૂરી છે. બરાબર? ધારો કે કોઈ કાર્બન આ જે કાર્બન છે બરાબર એ આ રીતે સમતલમાં નથી, એક કાર્બન અહીંયા છે, ચાલો બરાબર છે. અત્યારે ધારો કે આ અત્યારે કેવા છે 3 આ જે છે કાર્બન એક જ સમતલમાં છે કે જેમની વચ્ચે સંસ્પંદન થાય છે. હવે શું થાય? જો આ અહીંયા સમતલમાં અત્યારે ફાયદો શું થયો? આ અહીંયા પાઈ બોન્ડ તો અહીંયા સિગ્મા સોરી ખાલી કક્ષક હતો ધન વીજભાર, આ તૂટી ગયો એટલે આમ થઈ ગયો. પણ ધારો કે આ કાર્બન અહીંયા હોત બરાબર, હવે આ પાઈ બોન્ડ તૂટીને આમ આવી શકે, આમ થોડું થાય બેન્ડ કે આખું, સમજાય કે નહીં? એટલે સંસ્પંદનની ઘણી બધી શરતો છે, એમાંથી એક શરત છે કે સંસ્પંદન થતું હોય એ દરેક પરમાણુઓ ઓકે આખા અણુમાં રહેલા જે સંસ્પંદન થાય છે એ પરમાણુઓ કેવા હોય? એક જ સમતલમાં હોવા જોઈએ, આ રીતે એક જ સમતલમાં. બીજું, આ જે ઘટના છે ને એમાં સિગ્મા બોન્ડ કોઈ દી સંકળાયેલો નથી. તમે જોઈ શકો છો, જો આ સિગ્મા બોન્ડ બધા જેમ છે એમને એમ જ રહ્યા. તો આખી ઘટનામાં સંકળાયેલો કોણ છે? પાઈ બોન્ડ. આ પાઈ બોન્ડ સંકળાયેલો છે, અથવા એવું કહી શકાય લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આ છે ને લોન પેર, લોન પેર જ કહેવાય ને. અત્યારે સેન્ટરમાં જે છે એના પર એક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલો છે એટલે લોન પેર. તો આ જે સંસ્પંદન ઘટના છે એ લોન પેર અને પાઈ બોન્ડ સાથે સંકળાયેલ છે, પણ કોની સાથે સંકળાયેલ નથી? આ સિગ્મા બોન્ડ સાથે સંકળાયેલ નથી. અગેન પહેલી ખાસિયત શું? સંસ્પંદનમાં શું એની કન્ડિશનનું પાલન થવું જોઈએ? આ અણુમાં રહેલા જે પરમાણુઓ પર સંસ્પંદન થતું હોય અથવા સંસ્પંદન સાથે જે પરમાણુઓ સંકળાયેલા છે એ દરેક પરમાણુઓ એક જ સમતલમાં હોવા જોઈએ. ઓકે, ક્લિયર? શું હોવું જોઈએ? આ દરેક પરમાણુઓ એક જ સમતલમાં હોવા જોઈએ કે જે સંસ્પંદનમાં સંકળાયેલા છે. બીજું, સંસ્પંદન ઘટના એ કોને સાથે સંકળાયેલી નથી? કોની સાથે એને કઈ સીધો સંબંધ જ નથી. તો કે સિગ્મા બોન્ડ સાથે ડાયરેક્ટ કાંઈ સંબંધ નથી. તો સંબંધ છે કોની સાથે? સંબંધ છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. અને બીજું પાઈ બંધ સાથે આ ઘટના સંકળાયેલી છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં. શું મિત્રો? તમે જુઓ, આ આખી જે સંસ્પંદન ઘટના મેં જે અહીંયા સમજાવી એ સંસ્પંદન દરમિયાન કોઈ પરમાણુના સ્થાન ચેન્જ થયા? જો કાર્બન તો જ્યાં છે ત્યાં છે, જો કાર્બન તો જ્યાં છે ત્યાં જ છે, આ હાઇડ્રોજન બધા જ્યાં હતા ત્યાં જ છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન સંસ્પંદન દરમિયાન શું થતું નથી? પરમાણુઓની ફેરબદલી થતી નથી. શું? પરમાણુઓની ફેરબદલી થતી નથી. બીજું, સંસ્પંદન થાય ને તો શું થશે? જે તે ઘટક જે તે અણુ એ સ્થાયી થાય છે. શું થાય છે? સ્થાયી. એટલે સંસ્પંદન એ અણુને સ્થિરતા પ્રદાન કરે છે. આ ઘટના દરમિયાન ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. પાસિંગ ઇલેક્ટ્રોનનું પાસિંગ થાય. અહીંયાથી ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને અહીં આવી ગયા. સમજાય કે નહીં? અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થયા અને અહીં આવી ગયા. ક્લિયર? આ બે કાર્બન વચ્ચે પાઈ બોન્ડના જે ઇલેક્ટ્રોન હતા તે શિફ્ટ થઈ ગયા અને ક્યાં થઈ ગયા? આવી ગયા અહીંયા. તો અહીંયા ઇલેક્ટ્રોન શિફ્ટિંગ થાય છે, ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાતું રહે છે. એટલે એમ બોલાય સંસ્પંદન ઘટના દરમિયાન ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. ઓકે, તો હજી આપણે કેટલીક બાબતોનો અભ્યાસ કરવો છે સંસ્પંદનની લાક્ષણિકતાઓનો. પણ એ પહેલા તમે વ્યવસ્થિત આ આખું જે મેં બોર્ડમાં જે કાંઈ એટલી બાબતો દોરી છે એને બરાબર તમે ડ્રો કરી નાખો. ઓકે, ફરીથી કહું છું, આ જે છે ને એકચ્યુઅલી એ તમારી માટે જસ્ટ ફોર જાણકારી છે.
જસ્ટ ફોર જાણકારી આ બાબતને મેં અહીંયા ડ્રો કરી છે, પણ આપણે મેઇન જે સમજવાનું છે ને એ આ થિયરી છે. આ જે ફિગર છે ને એના ઉપરથી તમને ઘણી બધી વસ્તુ સમજાશે. ઓકે, આ બાબત પણ કેવી છે, જસ્ટ ફોર યોર જાણકારી જે પણ આટલી બાબતો જે છે આખી એ તમે ડ્રો કરો, મસ્ત કલરફુલ પેનથી તમે ડ્રો કરી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે સંસ્પંદન ઘટનાને આપણે પરફેક્ટલી ડિટેલમાં મેં એક્ઝામ્પલ દ્વારા સમજાવી અને હવે આપણે આ સંસ્પંદનની કેટલીક લાક્ષણિકતાઓ સમજી લઈએ, જે હમણાં મેં તમને સમજાવી છે. એકાદ બે એક્સ્ટ્રા ચર્ચા કરીએ. ચાલો, નંબર 1, તેમાં ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. તમે જોઈ શકો છો અહીંયાથી આ પાઈ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ આવી જાય છે. ક્લિયર? શું થાય છે, અહીંયાથી આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે, એટલે કે અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો, અહીંયા પાઈ બોન્ડ બની જાય છે. ક્લિયર? નંબર 2, સંસ્પંદન સંયોજનને સ્થાયી બનાવે છે. ક્લિયર? સંસ્પંદન થશે એટલે આ જે કોઈ પણ અણુ છે એમની એનર્જી ઘટે, અને એનર્જી ઘટે અર્થાત એ અણુ સ્થિરતા પ્રાપ્ત કરશે. ઓકે, નેક્સ્ટ, તે પાઈબંધ અને લોન પેર સાથે સંકળાયેલ ઘટના છે. એ ચર્ચા કરી, અહીંયા આ પાઈ બોન્ડ છે, બરાબર છે, અને આ પાઈ બોન્ડ અને કાર્બન ઉપર શું આવી ગયું, નેગેટિવ ચાર્જ મીન્સ લોન પેર. તો આખી ઘટના જે છે એ પાઈ બોન્ડ અને લોન પેર સાથે સંકળાયેલ ઘટના છે. ક્લિયર? અને સિગ્મા બંધ સાથે કોઈ સીધો સંબંધ એને નથી, એટલે ટૂંકમાં સિગ્મા બોન્ડ સાથે સંસ્પંદન સંકળાયેલ નથી. નેક્સ્ટ, સંસ્પંદનમાં ભાગ લેતા પરમાણુઓ એક જ સમતલમાં હોવા જરૂરી છે, જેને મેં તમને હમણાં એક કાગળની ડિઝાઇન દ્વારા 2 પેન્સિલ અને 1 પેન એ દેખાડીને તમને મેં સમજાવ્યું હતું. અહીંયા પણ તમે સમજી શકો છો, આ 3 કાર્બન જે છે જેમાં સંસ્પંદનની ઘટના જોવા મળે છે, ત્યાં શું કહી શકાય કે આ 3 પરમાણુઓ જે છે એક જ સમતલમાં હોવા જરૂરી છે. ક્લિયર? આગળ જઈએ મિત્રો. સંસ્પંદન દરમિયાન પરમાણુના સ્થાન બદલાતા નથી. તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બન કાર્બન કાર્બન, અહીંયા હાઇડ્રોજન, દરેકના સ્થાન તો એ જ છે ને, માત્ર બદલાય છે શું, પાઈ બોન્ડ, લોન પેર. ખબર પડે છે તમને? પાઈ બોન્ડ શિફ્ટ થાય છે, મીન્સ ઇલેક્ટ્રોન ખાલી વિસ્થાનીકૃત થાય છે, પોતાનું સ્થાન બદલે છે, પણ જે કાર્બન પરમાણુઓ છે કે હાઇડ્રોજન પરમાણુ કે કોઈ અન્ય પરમાણુ, તે પરમાણુના સ્થાન બદલાતા નથી. બરાબર ધ્યાન રાખજો, MCQ માં પૂછાય છે, તમને 3-4 સ્ટ્રક્ચર આપી દે પછી કે કયું યોગ્ય સંસ્પંદન બંધારણ નથી, તો જેમાં પરમાણુના સ્થાન બદલાઈ જતા હોય તે સંસ્પંદન બંધારણ યોગ્ય ના હોઈ શકે. નેક્સ્ટ આ જોઈએ, દરેક સંસ્પંદન બંધારણ, આ બરાબર સમજજો. તમને જેટલા પણ સંસ્પંદન બંધારણો આપેલા છે, તમે જે સંસ્પંદન બંધારણો દોરો છો તેમાં લુઈસ બંધારણનું પાલન થવું જોઈએ, એટલે કે લુઈસ બિંદુ નિરૂપણ જે આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં તમે ભણ્યા છો એ કન્ટેન્ટનું પાલન થવું જોઈએ. જેનું પાલન નથી થતું, ઓકે, લુઈસના નિયમોનું, તો તમે એવું કહી શકો કે તે સંસ્પંદન બંધારણ એ યોગ્ય નથી. નેક્સ્ટ, દરેક સંસ્પંદન બંધારણોમાં યુગ્મિત અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. ઓકે, દાખલા તરીકે આ જે સ્ટ્રક્ચર છે એમાં જેટલા યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોન્સની સંખ્યા હોય તેટલા જ યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોન્સની સંખ્યા આમાં પણ હોવી જોઈએ. આ વચ્ચે તો મેં તમને ખાલી શાહરૂખ, કાજોલ, રાની મુખર્જી એ એક્ઝામ્પલ સમજાવવા માટે મેં તમને અહીંયા ખાલી ડ્રો કરેલું છે, બાકી મેઇન એકચ્યુઅલી આપણે આ બાબત સમજવાની છે. ઓકે, તો અહીંયા સંસ્પંદનની લાક્ષણિકતાઓને હું પૂર્ણ કરું છું, અને અગેન લાસ્ટ અહીંયા તમને હું નંબરિંગ સિસ્ટમથી સમજાવી દઉં. જેના ઉપર ધન વીજભાર છે, અગેન રિપીટ કરું છું, જેના ઉપર ધન વીજભાર છે ત્યાં નંબર 1 આપો, ત્યાર પછી બાજુના કાર્બન ઉપર 2 નંબર, એની બાજુના કાર્બન ઉપર 3 નંબર. હવે કરવાનું છે શું, આ જે પોઝિટિવ ચાર્જ જે છે એ તમારે શિફ્ટ કરવાનો છે 3 નંબર ઉપર, આવી ગયો અહીંયા, અને આ જે ડબલ બોન્ડ જે છે એ બીજા અને ત્રીજા કાર્બનને બદલે પહેલા અને બીજા કાર્બનની વચ્ચે આવવો જોઈએ. ક્લિયર? લાસ્ટ વાર બોલું છું, કારણ કે આના બેઝ ઉપર હું સંસ્પંદનના બધા જ જે નિયમો છે એ સમજાવવાનો છું. ઓકે, ફરીથી જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અથવા નેગેટિવ ચાર્જ છે જે પણ આપણે સમજશું એને 1 નંબર આપો,
બાજુના કાર્બનને 2, એની બાજુના કાર્બનને 3. હવે અહીંયા જે આ વીજભાર જે છે એને શિફ્ટ કરો 3 નંબરના કાર્બન ઉપર, અને આ 2 અને 3 નંબરના કાર્બનની વચ્ચે જે પાઈ બોન્ડ છે એને શિફ્ટ કરો 1 અને 2 નંબરના કાર્બનની વચ્ચે. ઓકે, તો મિત્રો આજના દિવસનો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. શું ભણ્યું તમને? સંસ્પંદનની બેઝિક માહિતી, સંસ્પંદનની એકદમ બેઝિક ચર્ચા આપણે પૂર્ણ કરી. સંસ્પંદનની લાક્ષણિકતાઓ આપણે ભણ્યા. ઓકે, આ નંબરિંગ મેથડ ભણ્યા, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંસ્પંદનના કેટલાક રૂલ્સ, એના કેટલાક નિયમો જે છે એ ભણવાના છીએ. આ દરેક બાબતને મિત્રો નોટબુકમાં વ્યવસ્થિત લખી નાખજો. એકવાર હજી તમને વિનંતી છે કે સંસ્પંદન આજે GOC સ્ટાર્ટ કર્યું છે એમના શરૂઆતના લેક્ચરો તમે જેટલા રિપીટ કરીને, વધારે સમય આપીને, સમજીને જેટલા તમે ભણશો તેટલો આ GOC ટોપિક એકદમ ઇઝીએસ્ટ ઓફ ધ ઇઝી ટોપિક તમને લાગશે. ઓકે મિત્રો, આજના લેક્ચરને ટોપિકને પૂર્ણ કરીએ છીએ. બાય.